આ તરફ સુરત શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં સપાટો બોલાવ્યો છે। ખાણીપીણીની દુકાનો, પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે। ગંદકી અને આરોગ્યના નિયમોનો ઉલ્લંઘન કરાયાનો પર્દાફાશ થયો છે। ગંદકીથી ખતબતતી જગ્યાઓમાં પાણીપુરી બનતી હતી। અખાદ્ય અને સડેલા બટાકા ડુંગળીના જથ્થાનો નાશ કરાયો। અખાદ્ય જથ્થાનો નાશ કરીને પાણીપુરી વિક્રેતાઓને દંડ ફટકારવામાં આવ્યો છે। જ્યાં પાણીપુરી બને છે, પ્રોડક્શન થાય છે તે અને જ્યાં પાણીપુરીનું વેચાણ થાય છે એવી જગ્યાઓ ઉપર અલગ અલગ ઝોનની અંદર કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત લગભગ 1800થી ઉપર યુનિટો ચેક કરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોની અંદર, અને એની અંદર 1400 કિલોથી બી વધારે અખાદ્ય પદાર્થો જે હાઇજેનિક નહોતા એવા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। અને આવા ઈસમો પાસેથી લગભગ 156 જેટલા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, અને સાથે સાથે 4,16,000થી પણ વધારે દંડ વસૂલ કરવામાં આવ્યો છે। પાણીપુરી વિક્રેતાઓને ઘરે આરોગ્ય વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, અને જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈને તમે પણ ચોંકી જશો, કારણ કે ગટરની બાજુમાં અને ગંદકીથી ખતબતતી જગ્યાની બાજુમાં જ પડ્યો હતો પાણીપુરીનો સામાન, કે જ્યાં ઓઇલ જેવું બળી ગયેલું તેલ, સડેલા બટાકા અને ખુલ્લામાં ફેંકાયેલી ડુંગળીનો જથ્થો પડ્યો હતો। એક જ અઠવાડિયામાં શહેરના 1210 સ્થળો પર તપાસ હાથ ધરાઈ છે અને 1400 કિલોથી વધારે અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો। 73 સંસ્થાને નોટિસ મોકલાઈ અને 10 સંસ્થાઓ હંમેશા માટે બંધ કરાઈ છે। આરોગ્ય વિભાગે કુલ 2,61,000નો દંડ ફટકાર્યો છે। અલથાણમાં ખાણીપીણીની 74 દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું અને 6 દુકાનોને બંધ કરાવાઈ। 10 દુકાનોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તો તહેવાર નિમિત્તે કાર્યવાહી કરવામાં આવી છે અને સ્વાદના શોખીન લોકો માટે ચોંકાવનારા આ દ્રશ્યો છે। અલગ અલગ ખાણીપીણી હોય, ત્યારબાદ પકોડી હોય, આ તમામ જગ્યાએ જે જગ્યાએ બની રહી છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા તો ગંદકીના ઢગલા જોવા મળ્યા।